વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારના તમામ દાવાઓ વચ્ચે બોડેલી તાલુકાના ઊંચા કલમના કુંડી ગામમાં પોકળ સાબિત થઈ ગયા છે। આઝાદીના દાયકાઓ પછી પણ કુંડી ગામમાં વિકાસના નામે માત્ર મીંડું છે। બોડેલી તાલુકાના ઊંચા કલમનું કુંડી ગામ એક એવું ગામ જ્યાં વિકાસ પહોંચતા પહોંચતા કદાચ રસ્તો ભૂલી ગયો છે। અહીં વીજળી નથી, નથી પાકા રસ્તા, નથી પીવાનું શુદ્ધ પાણી કે નથી કોઈ સરકારી યોજનાનો લાભ। 2013માં જિલ્લાના સીમાંકન બદલાયા બાદ આ ગામ જાણે અનાથ બની ગયું છે। નથી અહીં સરપંચ, નથી પંચાયત। તંત્ર કહે છે કે દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્તોની ફાઇલોમાં ક્યાંક માનવતા દબાઈ ગઈ છે। એક 75 વર્ષના વૃદ્ધ જેમની આંખો કામ નથી કરતી અને તેમની 70 વર્ષની પત્ની જે આ ઉંમરે પેટનો ખાડો પૂરવા મજૂરી કરવા જાય છે। જો મજૂરી મળે તો રોટલો, નહીતર રાત્રે ભૂખ્યા પેટે પાણી પીને સૂઈ જવાનો। વિચાર કરો, જે દંપતી પાસે આધાર કાર્ડ કે રેશન કાર્ડ પણ નથી તેમને સરકારની સહાય ક્યાંથી મળે? પીવા માટે પાણી જોઈતું હોય તો કોતરોમાં ભટકવું પડે છે અને ચોમાસે છાપરાના નેવા નીચે વાસણ ધરીને પાણી ભેગું કરવું પડે છે। માત્ર આ દંપતી જ નહીં, એકલવાયુ જીવન જીવતી વૃદ્ધ મહિલાઓ પણ અહીં અંધારામાં રાત વિતાવે છે। કુંડી ગામમાં જંગલી જનાવરોનો પણ ડર રહે છે। અમારા ઊંચા કલમ ગામ 1100 ઉપર વસ્તી ધરાવતો ગામ છે। અમારા એક ફળે જે કુંડી ગામ છે, અહીંયા આદિવાસી સમાજ ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ રહે છે। એ સમાજમાં કોઈ જાતનો વિકાસ છે નથી। રોડ નથી, પાણીની સુવિધા નથી, લાઇટ નથી, સ્કૂલની સુવિધા નથી। એમની બહુ જ હાલત ખરાબ છે। જે અહીંયા વસતા જે લોકો છે એમને મજબૂરન બહાર જવું પડે છે। કોઈ રસ્તા નથી, રસ્તાનો ઠેકાણો નથી। ચોમાસામાં બહુ તકલીફ પડે, રસ્તે વરસાદમાં જવું હોય તે તકલીફ પડે, પાણી ભરાવા કોતરે જવું હોય તે તકલીફ પડે। પાણી નથી, અહીંયાથી લાઇટ નથી, પછી બહુ તકલીફ છે એની બધી। એટલે આવી તકલીફ પડે બધી, એટલે પછી બહાર જતા એને હવે કોઈ મજૂરી નહીં એમ। તકલીફ પડે, પાણી પીવાની તકલીફ પડે, બધું પડે સાહેબ। ખાવાની મજૂરી એકલી કરવા જાઉં, તમારે મોટાને દેખાતું નથી, શું કરવાનું? વહરત અહીંથી પીવીએ વરે નીર હોય ત્યારે વસાટ મેં લેવા જઈએ સાહેબ। બી રહેવાનું વરે વરસાદનું પાણી પી બી રહેવાનું, શું કરે સાહેબ? આ નેવારોનું પાણી ઘીલવીને પી લઈએ સાહેબ। ના, અમારું નામ કશો દે ચોટેલી ટમો નહીં હાલતા। આલું ઘર ભાગી જઈને સાહેબ અમારો આ અમારા ભોનેજના ઘર મેરીએ છે સાહેબ। લાઈટો નહીં, આ કશું નહીં। બોડેલી તાલુકાનું અસ્તિત્વ 2013 થી આવવાથી સણોલી ગામમાંથી વિભાજન ન થવાથી જે કુંડી ઊંચા કલમ ગામ છે એ બોડેલી તાલુકામાં સમાવેશ થયેલ છે, પરંતુ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન થવાથી એ ગામ ગ્રામ પંચાયત વગરની છે। લાઇટ નહીં સાહેબ, અને પાણીની તકલીફ છે, રોડની તકલીફ છે, બધાની બહુ તકલીફ છે। લાઇટ વગર વળી હવા ત્યારે રાંધીને ખાઈ લેવાનું, પછી બેસી રહેવાનું અંધારામ। રોડ વગર તકલીફ પડે છે, આવવું જવું, પાણીની સગવડ નહીં, ત્યાં કોતેડામાં લેવા જવાનું, એ બધી તકલીફ બહુ તકલીફ છે। તે ડોરું હોય તો વેરી ગોળીને લઈ આવવાનું, તે ડોરું જ પીવાનું। સરિયા કેળે જ રાતે લાઇટ વગર પંખો કમ ચાલુ થાય।